ધોરણ 9 વિષય હિન્દી પાઠ 5 સ્વરાજ્ય કી નીંવ ભાગ 2। સ્વરાજ્ય કી નીંવ એટલે પોતાના રાજ્યનો પથ્થર અથવા તો પોતાના રાજ્યનો પાયો, જેમના લેખક છે વિષ્ણુ પ્રભાકર। આપણે એનો પરિચય ભાગ 1 ની અંદર જોયા છે। હવે ભાગ 2 ની અંદર પાત્ર પહેલાં જોઈએ। પાત્રની અંદર છે લક્ષ્મીબાઈ, જે રાણી છે, મુંદર અને જુહી છે તેમની સખીઓ છે, તાત્યા છે એ જુહીના ચાહક, જુહી છે તાત્યાને ચાહે છે, મુંદર છે રઘુનાથરાવને ચાહે છે અને સેનાનાઈ। આ પાત્રાત્મક પ્રવૃત્તિ છે, આપણે જોઈએ। રંગમંચ પર યુદ્ધ ભૂમિ કા દૃશ્ય અંકિત કિયા જાતા હૈ। રંગમંચ એટલે કે સ્ટેજ ઉપર યુદ્ધ ભૂમિનું જે દ્રશ્ય છે એ અંકિત કરવામાં આવ્યું છે। કેમ્પ કહી પાસે લગા હુઆ। કેમ્પ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? જે તંબુ કહીએ છે તે। મહારાણી લક્ષ્મીબાઈ કે તંબુ કા એક ભાગ દિખાઈ દેતા હૈ। રાણી લક્ષ્મીબાઈનો જે તંબુનો એક ભાગ છે એ દેખાઈ રહ્યો છે। રંગમંચ પર યુદ્ધ ભૂમિ કા દૃશ્ય હૈ। રંગમંચ એટલે કે સ્ટેજ ઉપર એક યુદ્ધ ભૂમિનું દ્રશ્ય અંકિત કરવામાં આવ્યું છે। કેમ્પ કહી પાસે હી હૈ। કેમ્પ એટલે કે છે જે તંબુ બાંધેલા છે, તાણેલા છે, તંબુ દેખાઈ રહ્યા છે। મહારાણી લક્ષ્મીબાઈ કે તંબુ કા એક ભાગ દિખાઈ દેતા હૈ। મહારાણી લક્ષ્મીબાઈનો તંબુનો એક ભાગ છે એ દેખાઈ રહ્યો છે। पर्दा उठने पर महारानी लक्ष्मीबाई अपनी सखी जूही के साथ उत्तेजित अवस्था में मंच पर प्रवेश करता है। पर्दो उठावीए छे तो महारानी लक्ष्मीबाई छे अपनी सखी जूही, पोतानी जे सखी छे जूही के साथ उत्तेजित अवस्था में मंच पर प्रवेश करती है। उत्तेजना साथे मंच पर ते प्रवेश करे छे। दोनों लाल कुर्ती के सैनिकों की वेशभूषा में, बने लाल कुर्ताना સૈનિકોના વેશભૂષાની અંદર પ્રવેશ કરે છે। લક્ષ્મીબાઈ, મેરે દેખતે દેખતે ક્યાં સે ક્યાં હો રહા હૈ। મારા જોત જોતાની અંદર શુંનું શું થઈ રહ્યું છે મને ખ્યાલ છે નહીં। જૂહી, મેરે દેખતે દેખતે ક્યાં સે ક્યાં હો ગયા જૂહી। એની સખીને કહે છે કે મારા જોત જોતાની અંદર મારી નજરની સામે શુંનું શું થઈ રહ્યું છે તું જુઓ એમ। ઝાંસી, કાલ્પી, ગ્વાલિયર કહાં ગઈ પરંતુ મંજિલ હે। ઝાંસી, કાલ્પી અને ગ્વાલિયર છે તે એમના જે રાજ્યો છે એ રાજ્યો છે એની એક મંજિલ હતી, એનું લક્ષ્ય હતું, એનું ધ્યેય હતું। કહાં જતું રહ્યું એટલે કહે છે કે કહાં ગઈ પરંતુ મંજિલ હે કે પાસ આકર भी हर बार दूर चली जाती। એ મંજિલની પાસે પહોંચવા જાઉં છું તે મારી પાસેથી દૂર ચાલી જાય છે। મેરી દેખતે દેખતે ક્યાં સે ક્યાં હો ગયા જૂહી। રાણી લક્ષ્મીબાઈ છે એ જૂહીને કહે છે કે જોત જોતાની અંદર મારી નજર અંદાજની સામે શુંનું શું થઈ રહ્યું છે। ઝાંસી, કાલ્પી, ગ્વાલિયર કહાં સે કહાં ગયે પરંતુ મંજિલ હે કે પાસ આકર ભી હર બાર દૂર ચલી જાતી। ઝાંસી, કાલ્પી અને ગ્વાલિયર છે આ ત્રણ રાજ્યો છે એ મારા પોતાના રાજ્યો છે, એ મારી મંજિલ છે, એ મારું લક્ષ્ય છે। પાસે જાઉં છું તો એ મારાથી દૂર ભાગતું જાય છે। स्वराज्य को आते हुए देखती हूँ परंतु दूसरे ही क्षण में मार्ग में हिमालय आता है। કે સ્વરાજ્યની પાસે હું પહોંચવા જાઉં છું તો માર્ગની અંદર હિમાલય એટલે કહે છે કે જ્યાં સુધી શત્રુઓનો હાથ મારા ઉપર કે છે માર્ગ મેં હિમાલય અડ જાતા, એટલે કે માર્ગ મેં હિમાલય અડના એટલે કહેવા માંગે છે કે જે રાણી લક્ષ્મીબાઈ છે આપણી પ્યારી ઝાંસી શત્રુઓના હાથમાંથી જે ચાલી જાય છે અને દુઃખની અંદર છે એ સ્વરાજ્યની જે મંજિલ છે હર બાર પાસે પહોંચે છે અને દૂર ચાલી જાય। એટલે કહે છે કે જ્યારે રાણી લક્ષ્મીબાઈ છે પોતાના રાજ્ય પાસે પહોંચે છે ત્યારે હિમાલય જૈસી બાધાઓ ઉનકે માર્ગ મેં આ જાતી હૈ। હિમાલય જેવી મુસીબતો છે મહાસાગરની સામે ઉમડાવતી હોય એવી રીતે એની પાસે છે વારંવાર છે શું કરે છે કે માર્ગ મેં હિમાલય જેવી મુસીબતો છે એમનો સામનો કરવો પડે છે। ઉસે પાસ કરતી હું તો મહાસાગર કે ડરાવને થપેડે મારને લગતી હૈ। પાસ ને એટલે એની શબ્દમાં ભૂલ છે પાર। મહાસાગર કે ડરાવની થપેડે લહરે થપેડે મારને લગતી। થપેડા મારના શબ્દ સમૂહ માટે એક શબ્દ છે
कि लहरों का किनारा से टकना अथवा तो समस्याओं का तेजी से उभरना। અને પેલું એમ કહેવામાં છે કે માર્ગ में हिमालय અડ જાના એટલે रुकावट बनना मुहावरे છે। किसी बात को मनवाने की जिद करना, कि જ્યારે પણ હું મારા स्वराज्य के आते हुए देखती हूँ परंतु दूसरे ही क्षण मार्ग में हिमालय अड़ जाता। હું મારા સ્વરાજ્ય પાસે પહોંચવા જાઉં છું તો બીજા જ ક્ષણની અંદર માર્ગમાં માર્ગની અંદર કે સમસ્યાઓ છે કે મને રૂકાવટ તરીકે સામે આવે છે અને મને રોકી દે છે। उसे पार करती हूँ तो महासागर की डरावनी लहरें थपेड़े मारने लगती हैं। मुझे पासे पहुँचू हूँ तो महासागर की थपेड़े मारना એટલે કે लहरों का किनारा से टकराना अथवा तो समस्याओं को तेजी से उभरना। तो उनसे जूझती हो तो नाविक सो जाता અને એની સામે હું લડવા જાઉં છું તો જે નાવિક છે એ સૂઈ જાય છે, એટલે હું કોઈ પણ જાતે મારી સમસ્યાઓને પાર કરી શકતી નથી। देखो जो ही उधर क्षितिज पर देखो, क्षितिज એટલે કે છે धरती और आकाश को मिलने का स्थान। क्षितिज એટલે શું થાય? धरती और आकाश को मिलने का स्थान। શબ્દ સમૂહ માટે એક શબ્દ છે। કેટલા કેટલા મુહાવરે છે દરેક વિદ્યાર્થી ધ્યાન આપશે। અડ જાના તો रुकावट बनना, थपेड़े मारना तो समस्याओं का तेजी से उभारना, અને क्षितिज એટલે કહેવા માંગે છે કે धरती और आकाश को मिलने का स्थान। कैसी लपलपाती हुई लपटे उठ रही है। लपलपाती हुई એટલે કહેવા માંગે છે કે જે લહેરોની સાથે જે પવનની સાથે સુસવાટા સાથે જે પવન ફેંકાઈ રહ્યો છે એ કહે છે કે હું જોવા જાઉં છું તો પેલા માર્ગ છે એટલે કે હિમાલય જેવી કેસી લપલપાતી हुई લપટે ઉઠ રહી છે। પવનના સુસવાટાઓની સાથે જ્યારે નાવિક સૂઈ જાય છે ત્યારે વિલાસિતામાં જે પહેલાં તો એક કહેવામાં આવે છે કે હિમાલય જેવી બાધા એટલે કે મુસીબતો છે એમનો સામનો કરવો પડે છે। આ જે મુસીબતોને જ્યારે પાર કરીએ છીએ ત્યારે મહાસાગરની જે લહેરો છે એ અડ જાના એટલે કે જે रुकावट તરીકે સમસ્યાઓની तेजी से उभर जाती है। उन्हें पार करना चाहती है तो वो नाविक सो रहे हैं। ये नाविक है जो विलास में डूबे हुए, उनके साथी सेनापति तात्या और राव साहेब बांदा के नवाब। नाविक ने અહીંયા કોને સરખાવવામાં આવ્યા છે? તો પહેલાં તો છે સેનાપતિ તાત્યા છે, રાવ સાહેબ છે અને બાંદા કે નવાબ। આ સૈનિકો એટલે કે નાવિકો કહેવામાં આવે છે। આ નાવિકો વિલાસિતામાં ડૂબેલા છે એટલે કે છે કે ધન દોલતની લાલચની અંદર ડૂબેલા છે। सारा आकाश घूम घटाओं से छाया हुआ है। सारो आकाश है घूम घटाओनी अंदर छवायेलू है। प्रलय की भूमिका है, प्रलय आववानो होय एवी भूमिका दिखाई रही है। लेकिन राव साहेब है कि रक्तमंडल की छाया में ऐशो आराम में मशगूल है। जे राव साहेब है रक्तमंडलनी छायाओनी अंदर ऐशो आराम એટલે ભોગ વિલાસની અંદર તે धन दौलतनी लालचनी अंदर मशगूल थयेला छे। आवेश में आते आते सहसा मौन हो जाती है। જ્યારે હું દુઃખી થાઉં છું ત્યારે હું કંઈ પણ શબ્દ બોલવા ઈચ્છતી નથી અને હું મૌન વ્રત ધારણ કરું છું। જૂહી कुछ कहने के लिए मुंह खोलती है। જૂહી કંઈક બોલવા માટે પોતાનું મોં ખોલે છે। મહારાણી ફીર બોલ ઉઠતી है। હજી બોલવા જાય ત્યારે મહારાણી છે તે પોતાના શબ્દો પાછા વાગળવા લાગે છે। જૂહી मैंने प्रतिज्ञा की थी कि अपनी झांसी नहीं दूंगी। जूही मैं प्रतिज्ञा करी हती कि हूँ मारी झांसी एटले राज्य है, हूँ मारू झांसी आपीश नहीं दूंगी, लेकिन झांसी हाथ से निकल हुई गई। जूही कि मैं के प्रतिज्ञा करी हती कि हूँ मारी झांसी नहीं दऊँ छतां पर मारा हाथमांथी झांसी जई रही एवुं थई एटले के छे एवुं मने अनुभव थई रह्यो छे। सहसा तीव्र थाय छे ने अंदरथी ते दुखी थाय छे। नहीं झांसी हाथ से नहीं निकली અને પછી પોતાના મનને મક્કમ કરીને કહે છે કે જૂહી કહે છે કે ઝાંસી હાથમાંથી હજી નીકળી નથી। મેં अपनी झांसी नहीं दूंगी। પોતાના મનને પાછું મનાવીને કહે છે હું મારું ઝાંસી પાછું આપીશ નહીં। मैं अकेली हूँ लेकिन उससे क्या, मैं अकेली ही झांसी रहकर रहूँगी। હું ભલે એકલી રહી, એકલાથી શું થયું કે હું મારું ઝાંસી મેળવીને જ રહીશ।
जूही, कौन कहता है आप अकेले हैं? महारानी, आप तो गीता पढ़ते हैं, फिर भी ये निराशा कैसी? કોણ કહે છે કે રાણી તમે એકલા છો? તમે તો ગીતા વાંચો છો, છતાં પણ યહ નિરાશા કેસી? કે આ નિરાશા ક્યાંથી આવે છે? રાણી લક્ષ્મીબાઈ છે એનું પાત્ર આવે છે। मैं निराश नहीं हूँ, मैं जानती हूँ मैं झांसी लेकर ही रहूँगी। હું નિરાશ નથી, હું જાણું છું હું ઝાંસી પાછું મેળવીને જ રહીશ। लेकिन क्या तुम नहीं जानती कि उस दिन बाबा गंगादास ने मुझसे क्या कहा था? तो ये नहीं जानती कि ये दिवसे बाबा गंगादासे મને શું કહ્યું હતું? जब तक हमारे समाज में छुआछूत એટલે ઉચ્ચ નીચ જે જ્ઞાતિ અને જાતિનો જે ભેદભાવ કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ છે એટલે કે છે કે જે જ્ઞાતિપાતિનો ભેદ પ્લસ વ્યક્તિ વચ્ચેની જે સમતા નહીં હોય, એકતાનું વાતાવરણ નહીં હોય, ઉચ્ચ નીચ એટલે કે છે કે મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ, આ જે વર્ગ બાબતે કે જાતિ બાબતે જે ભેદભાવ રાખવામાં આવે છે તે। जब तक हम विलास प्रियता को छोड़कर जन सेवक नहीं बन जाते, જે આપણે લોભ લાલચને છોડી અને જન સેવક એટલે સમાજ સેવક નહીં બની શકીએ, તબ તક સ્વરાજ્ય નહીં મિલ શકતા, ત્યાં સુધી આપણા રાજ્ય મેળવી શકશું નહીં। વહ મિલ सकता है केवल सेवा, तपस्या और बलिदान से। અને એ મળી શકે છે ત્રણ જ વસ્તુથી કે સેવા, તપસ્યા और बलिदान। ફરીવાર જોઈએ। जूही, कौन कहता है आप अकेली हैं? महारानी, आप तो गीता पढ़ती है, फिर भी यह निराशा कैसी? जूही છે એ રાણી લક્ષ્મીબાઈને કહે છે, કોણ કહે છે કે તમે એકલા છો? आप तो गीता पढ़ती है, फिर भी यह निराशा कैसी है? लक्ष्मीबाई, मैं निराश नहीं हूँ, હું નિરાશ નથી। मैं जानती हूँ कि मैं झांसी लेकर ही रहूँगी। હું ઈચ્છું છું કે મને ખબર છે કે હું ઝાંસી પાછું મેળવીને જ રહીશ। लेकिन क्या तुम नहीं जानती कि उस दिन बाबा गंगादास ने मुझसे क्या कहा था? કે તું એ નથી જાણતી કે બાબા ગંગાદાસે મને શું કહ્યું હતું કે जब तक हमारे समाज में छुआछूत और उच्च नीच का भेद नहीं मिट जाता, तब तक हम विलास प्रियता को छोड़कर जन सेवक नहीं बन जाते, तब तक स्वराज्य नहीं मिल सकता। बाबा गंगादासे કહ્યું હતું કે સમાજની અંદર છુઆછૂત, ઉચ્ચ નીચનો જ્ઞાતિપાતિનો ભેદ અને ગરીબ મધ્યમનો જે કહે છે ને કે મતભેદ જ્યાં સુધી નહીં મટે ત્યાં સુધી આપણું ઝાંસી નહીં મળે, ને જ્યાં સુધી વિલાસ પ્રિયતાને છોડી અને આપણે જનસેવક કે પ્રજાનું કલ્યાણ નહીં સાધીએ ત્યાં સુધી આપણે આપણું સ્વરાજ્ય પ્રાપ્ત કરી શકવાના નથી। અને જો એ મળી શકે છે તો પહેલાં સેવા કરવી પડશે, તપસ્યા કરવી પડશે, એના માટે જૂઝવું પડશે, લડવું પડશે અને બલિદાન આપવું પડશે, ત્યારે જ તમે તમારું સ્વરાજ્ય પ્રાપ્ત કરી શકશો। जूही, लेकिन महारानी उन्होंने यह भी तो कहा था कि स्वराज्य प्राप्ति से बढ़कर स्वराज्य की स्थापना के लिए भूमि तैयार करना। કે એણે એ પણ તો કહ્યું હતું કે उन्होंने यह भी तो कहा था कि स्वराज्य प्राप्ति से बढ़कर स्वराज्य की स्थापना के लिए भूमि तैयार करना। भूमि तैयार करना, आधार बनना, भूमिका तैयार करना। तो कहे છે કે તમને તો એવું કીધું સ્વરાજ્ય પ્રાપ્તિ કરતાં પણ સ્વરાજ્યની સ્થાપના માટેનો એની એક आधार बनवो पड़शे, एनो पायो बनवो पड़शे, मजबूताई बनवी पड़शे। स्वराज्य की नींव का पत्थर बनना, स्वराज्य की नींवनो पत्थर बनवो पड़शे। सफलता और असफलता देव के हाथ में है। सफलता ने असफलता तो भगवानना हाथमां छे, लेकिन नींव के पत्थर बनने में हमें कौन रोक सकता है? वह हमारा अधिकार। जे नींवनो पत्थर के पायो बनवामां आपणने कोण रोकी शके? ये तो आपणो अधिकार छे। जूही, लेकिन महारानी उन्होंने यह भी तो कहा था कि स्वराज्य प्राप्ति से बढ़कर है स्वराज्य की स्थापना के लिए भूमि तैयार करना। भूमि तैयार करना तो आधार बनना। जूही कहे છે કે રાણી લક્ષ્મીબાઈને મહારાણી આપણે એ પણ કહ્યું હતું કે સ્વરાજ્ય પ્રાપ્તિ કરતાં સ્વરાજ્યની સ્થાપનાની ભૂમિ તૈયાર કરી, જે આપણા માટે શું છે? એનો આધાર બનવું છે, એનો પાયો બનવો છે, એની મજબૂતાઈ બનવી છે। स्वराज्य की नींव का पत्थर बनना, एनो पायो ए नींव कहेवामां। सफलता असफलता देव के हाथ में है।
सफलता મળે કે असफलता મળે એ તો ભગવાનના હાથમાં છે, लेकिन नींव के पत्थर बनने में हमें कौन रख सकता है? જે नींव के પાયો આપણા સ્વરાજ્યનો પાયો કે કહે છે કે એક સાહસિક आधार बनवा माटे आपने कौन रोकी शके? वह हमारा अधिकार है અને એ આપણો અધિકાર છે. लक्ष्मीबाई मुस्कुराकर તે હસવા લાગે. શાબાશ મેરી કર્નલ. કર્નલ એટલે શું થાય કે જે એને કહીને કે સપોર્ટ એટલે કહે છે કે જે મારી કર્નલ એટલે કહે છે તે દાસી કે તે પોતાની જે સખી છે એને બોલાવવા માટેનો શબ્દ. तुम लोगों से मुझे यही आशा थी, तुम्हारे पास थी मैंने ए ज आशा थी कि जिस स्वराज्य की नींव तुम जैसी नारियां बनने जा रही है वह निश्चय ही महान होगा. मुस्कुराकर राणी हसवा लागे છે. शाबाश मेरी कर्नल. जूहीने आ नामથી તે પુકારે છે. तुम लोगों से मुझे यही आशा थी, तुम्हारी पासेથી મને આ જ આશા હતી. जिस स्वराज्य की नींव तुम जैसी नारियां बनने जा रही है वह निश्चय ही महान होगा. જે સ્વરાજ્યની નીવ માટે જે આ સ્ત્રીઓ છે એની મજબૂતાઈ બનશે એ નિશ્ચય જ એ નિર્ણય જ મહાન કહેવાય છે. मुझे इस बात की चिंता नहीं है कि वह मेरे जीवन काल में आता है या नहीं आता. મને એ વાતની ચિંતા નથી કે મારા જીવનકાળની અંદર આ કાર્ય કરવું પડે કે ના કરવું પડે, लेकिन मुझे इस बात का दुख अवश्य है कि मुझे इस बात का दुख अवश्य है कि हमारे पास शक्ति है फिर भी हम दुर्बल है. हमारे पास तात्या जैसे सेनापति है फिर भी हमारी सेना में अनुशासन नहीं. हमारे पास ग्वालियर का किला है फिर भी हम कुछ नहीं कर पा रहे. जानती हो क्यों? मुस्कुराकर शाबाश मेरी कर्नल તે જૂહીને ધન્યવાદ આપે છે. तुम लोगों से मुझे यही आशा थी, तुम्हारी पासेથી મને આ જ आशा હતી. जिस स्वराज्य की नींव तुम जैसी नारियां बनने जा रही है वह निश्चय ही महान. જે સ્વરાજ્યની નીવ માટે તમારી જેવી સ્ત્રીઓ બનશે એ નિશ્ચય કે મક્કમતા જ તમારા માટે મહાન ગણાય છે. मुझे इसी बात की चिंता नहीं है कि वह मेरे जीवन काल में आता है या नहीं आता. મને એ વાતની ચિંતા નથી કે મારા જીવનકાળની અંદર આવે છે કે નહીં, लेकिन मुझे इस बात का दुख अवश्य है कि हमारे पास शक्ति है फिर भी हम दुर्बल. મને એ વાતનું દુઃખ છે કે આપણી પાસે શક્તિ છે છતાં પણ આપણે દુર્બલ છીએ. हमारे पास तात्या जैसे सेनापति है फिर भी हमारी सेना में अनुशासन नहीं है. આપણી પાસે તાત્યા જેવો સેનાપતિ છે છતાં પણ આપણા પ્રજાની અંદર अनुशासन નથી, એટલે કહી શકે સંપ નથી. हमारे पास ग्वालियर का किला है फिर भी हम कुछ नहीं कर पा रहे. આપણી પાસે ગ્વાલિયર જેવો કિલ્લો છે છતાં પણ કંઈ કરી શકતા નથી. क्यों? जानती हो क्यों? શા માટે? क्यों? जूही जानती हूँ महारानी, हम विलासिता में डूबे हुए. जूही કહે છે કે મને ખબર છે કે હું જાણું છું हम विलासिता એટલે અમે લોભ અને લાલચની અંદર ડૂબેલા છીએ. तभी मुस्कुराती हुई मुंदर वहाँ प्रवेश करती है અને હસતી હસી અને ત્રીજી જે એટલે કે જે બીજી જે સખી છે જેમનું નામ છે મુંદર એ હસતી હસતી પ્રવેશ કરે છે. मुंदर कौन कहता है कि हम विलासिता में डूबे हुए? विलासिता में डूबे हैं राव साहब, बांदा के नवाब, सेनापति तात्या. કોણ કહે છે કે આપણે વિલાસપ્રિયતાની અંદર કે વિલાસિતામાં ડૂબેલા છીએ કે લોભ લાલચમાં ડૂબેલા છીએ? વિલાસિતામાં તો ડૂબેલા છે કે રાવ સાહેબ, બાંદાના નવાબ અને સેનાપતિ તાત્યા. जूही सहसा नहीं मुंदर सेनापति नहीं. एकाएक ते ऊंचा अवाजे बोले छे कि मुंदर सेनापति नहीं, केम के सेनापति ने जूही से चाहती हती. मुंदर मुस्कुराती है, हंसवा लगी. ओ समझी, तुम तो उनका पक्ष लोगी ही. हंसवा लगे छे कि हाँ तू तो एनो पक्ष तो लईश ज के. जूही दृढ़ स्वर में ते गुस्सावाळा स्वभावनी अंदर बोले छे मैं उसका पक्ष नहीं लेती, हूँ एनो पक्ष नहीं लेती, लेकिन जो तथ्य है इसको छिपाया नहीं जा सकता. तथ्य એટલે શું થાય? હકીકત, સાચું કે જે હકીકત છે એને છુપાવી શકાતી નથી. दृढ़ स्वर में એટલે ગુસ્સાવાળા સ્વભાવે मैं उसका पक्ष नहीं लेती, हूँ एनो पक्ष लेती નથી, लेकिन जो तथ्य है इसको छिपाया नहीं जा सकता. જે સાચું છે હકીકત છે એને છુપાવી શકાતી નથી. सरदार तात्या राव साहेब को अपना तन मन का स्वामी मानते हैं. तन मन थी सरदार तात्या ने जूही छे एमना पोताना स्वामी माने छे. मुंदर और तुम उनको अपना स्वामी मानती हूँ. सरदार तात्या छे राव साहेब ने पोताना स्वामी माने छे ने मुंदर कहे छे कि जूही
તું તાત્યાને એટલે કહે છે કે તું તાત્યાને પોતાના સ્વામી માનતી હશ નહીં? જूही, हाँ मैं उनको अपना स्वामी मानती हूँ. हाँ હું એને મારા સ્વામી માનું છું और मानती रहूँगी અને માનતી પણ રહીશ. લેकिन उनसे भी अधिक मैं महारानी को अपना स्वामी मान, પણ એનાથી પણ વધારે હું મહારાણીને પોતાના સ્વામી માનું છું. महारानी से बढ़कर मैं अपने देश को अपना स्वामी मानती हूँ અને મહારાણી કરતાં પણ હું મારા દેશને મારા સ્વામી માનીશ. देश के लिए मैं सरदार को भी ठुकरा सकती हूँ और ठुकरा चुकी हूँ. देश માટે હું સરદારને ઠુકરા ચૂકી એટલે કે એને પણ હું જાકારો દઈ શકું છું અને દઈ ચૂકી પણ છું. मुंदर शक पकाकर ते उतावड़िया जवाब है, जूही तू तो नाराज हो गई, तू तो नाराज थे गई, अपसेट थे गई. मेरा यह मतलब नहीं था, मारो कहवानो मीनिंग एवो न हतो. मैं तो केवल इतना ही कहना चाहती थी कि जब तूने अपना स्वामी मान लिया है तो उन्हें रोकती क्यों नहीं? जो ते पोताना स्वामी ज मान्या होय तो तू एने रोकी केम नथी शकती? लक्ष्मीबाई, लक्ष्मीबाई, जूही ने उन्हें रोका है मुंदर. लक्ष्मीबाई ने खबर थी कहे છે કે એને રોકવાની કોશિશ કરી છે. मुंदर, मैं जानती हूँ, मैंने खबर है. जब राव साहब ने कहने पर तात्या इसे नाचने के लिए बुलाने आए थे तो उसे उनको बुरी तरह से दुत्कार दिया. જ્યારે રાવ સાહેબના કહેવા પ્રમાણે જ્યારે તે જૂહીને નાચવા માટે બોલાવવા માટે આવ્યા હતા ત્યારે એને બહુ જ દૃઢ સ્વરથી તેમને શું કરી હતી? દુત્કાર્યા હતા, તેને જાકારો આપ્યો હતો. जूही, हाँ रानी, मैं स्वराज्य के लिए नाच सकती हूँ, बराबर नाचती रही. हूँ स्वराज्य माटे मारा देश माटे हूँ नाची सकूँ छूँ अने नाचती पण रहीश, परंतु विलासिता में डूबने के लिए नहीं. अपनी कला को किसी के गले की फांसी नहीं बना सकती. जे विलास प्रियतानी अंदर लोभ लालचनी अंदर जे डूबेला छे एना माटे हूँ मारी जे कला छे ए कोईना गळानी फांसी बनावा मांगती नथी. जो मुझको ऐसा करने के लिए कहते हैं उनको मैं ठोकर ही मार सकती हूँ. જે પણ વ્યક્તિઓ મને એવું કહેવા માટે કે મને નાચવા માટે બોલાવવા માટે આવશે તો હું એને ઠોકર કે જાકારો આપીશ, જાકારો જ આપીશ. લક્ષ્મીબાઈ દીર્ઘ નિશ્વાસ લેકર તે દૃઢ સ્વરમાંથી તે છે કે જે લાગણીશીલ સ્વભાવમાં બોલવા લાગી. ठोकर ही तो नहीं मार सकती, આપણે ક્યારે એને ઠોકર કે જાકારો આપી શકાતો નહીં. यही दर्द तो हमें कचोट रहा है, આ દુઃખ આપણને દુઃખી કરી રહ્યો છે, આપણે કોઈને જાકારો આપી શકતા નથી. अगर ठोकर मारकर हम मदहोशी दूर कर सकते हैं तो बात ही क्या थी? જો ઠોકર મારીને આપણી મદહોશી છે એ દૂર કરી શકીએ કે આપણું દુઃખ દૂર કરી શકીએ તો એનો સવાલ જ ક્યાં છે કે? જૂહી, बाई साहब मैं औरों की बात नहीं जानती, हूँ बीजा कोईनी सरखामणी करवा मांगती नहीं. मुझे आज्ञा दीजिए, मैं ठोकर मारने को तैयार हूँ. मैंने तमे आज्ञा आपो, हूँ ठोकर मारवा माटे तैयार छूँ. मुंदर, और मैं भी तैयार हूँ. बाई साहब हूँ पण तैयार छूँ. कोने कहे छे? राणी लक्ष्मीबाई ने. चलो हम सब चलकर उनकी नींद हराम कर दें. नींद हराम करना गहरी चिंता में डाल देना. तो કહે છે કે આપણે સાથે હળી મળી અને એની આપણે શું કરીએ? વધારે ચિંતામાં મૂકી દઈએ. લક્ષ્મીબાઈ, નહીં મુંદર નહીં, ને રોકે છે. हम उनकी नींद नहीं हराम कर सकते, આપણે એને ચિંતામાં મૂકી શકીએ નહીં. अब तो दुश्मन की ठोकर ही उनको उसे नींद से जगा सकती. દુશ્મનની ઠોકર જ એને નીંદમાંથી એટલે કહે છે કે નીંદરમાંથી ઉઠાડી શકે અથવા તો તેને પોતાની ભૂલનો અહેસાસ કરાવી શકે. जूही, दुश्मन की ठोकर? शू दुश्मन ठोकर? यह आप क्या कह रही है? तमे आ शू कही रह्या छो? लक्ष्मीबाई, हाँ जूही, दोस्त की ठोकर अविश्वास की खाई को और भी चौंडा कर देती है. जे दोस्त એટલે કે છે કે જેના ઉપર આપણને વિશ્વાસ હોય ને એ વિશ્વાસઘાત થાય ત્યારે વ્યક્તિને જે નિરાશાની અંદર કે જે દુઃખની પરિસ્થિતિની અંદર જે ડૂબાડી દે ને એ જે એના માટે શું કહે છે? દુઃખી કરી શકે છે. કે જે દોસ્ત કે એટલે કે છે
કે દોસ્ત કી ઠોકર કે જે મૈત્રી ભાવનો જે અવિશ્વાસ છે ને એ વ્યક્તિને ઊંડો ને ઊંડો શું કરે છે, ધકેલી દે છે. જે વિશ્વાસઘાત થાય ત્યારે વ્યક્તિ છે એ શું કરે છે, હરેક વસ્તુ ખોઈ બેસે છે. ક્યાં તુમ નહીં जानती कि हम एक दूसरे को किस दृष्टि से देखते हैं? તું નથી જાણતી કે આપણે એકબીજાને કઈ દ્રષ્ટિથી જોઈ રહ્યા છીએ? क्या ऐसी स्थिति में कुछ कहने से शंकाओं की घटाव और भी गहरा नहीं उठेगी? અને જો કંઈક આપણે એવી પરિસ્થિતિની અંદર આપણે એને કંઈક પણ કહેવા માટે જઈશું તો એ શંકા છે, એ શંકાઓનો પ્રભાવ છે એ વધારે ને વધારે આપણી ઉપર શું થશે, આપણું એક કહે છે ને શંકાઓની જે ઘટા છે, એટલે પહેલાં તો એવું કહે છે कि अविश्वास की खाए એટલે किले की रक्षा के लिए उसके चारों ओर खोद कर बनाई गई नहर. તો કહે છે કે અવિશ્વાસનું જે વાતાવરણ છે એને ઊંડો ને ઊંડો ધકેલી રહ્યો છે. तुम जानती नहीं हो कि एक दूसरे की किस दृष्टि से देख, તું એ નથી જાણતી કે આપણે એકબીજાને કઈ દ્રષ્ટિથી જોઈ રહી. કે ऐसी स्थिति में मेरे कुछ कहने की शंकाओं की घटा और भी गहरा उठी. અને જો હું કંઈક પણ કહીશ તો એની જે શંકાઓના કારણે તો આ જે વિશ્વાસ અને જે ચિંતા છે એ વ્યક્તિઓની શંકાઓના કારણે જે ચિંતાઓ છે જેના કારણે આપણી ઉપર એ વિશ્વાસ કરી બેસશે નહીં. મુંદર બાઈ સાહેબ ઠીક કહતી હે. રાણી લક્ષ્મીબાઈ સાચું કહે છે. શંકાએ અવિશ્વાસ પેદા કરેગી, અને શંકા છે વ્યક્તિની વિશે अविश्वास पैदा करશે. અને उस अविश्वास उत्पन्न निराशा को दूर करने के लिए पायल की झंकार और भी जनक उठेगी. અને જે અવિશ્વાસની જે નિરાશા છે, જે ઉત્પન્ન થયેલી જે નિરાશા છે એ આપણા પાયલોના નુપુરોની જે ઝંકાર છે ઓર ભી જનક ઉઠેગી, અને જેના કારણે તે વધારે આપણે શું કરવી પડશે, મહેનત કરવી પડશે. श्रीखंड और लड्डुओं पर ध्यान देने वाले ब्राह्मणों के आशीर्वाद, श्रीखंड और लड्डुओं पर ध्यान देने वाले ब्राह्मणों के आशीर्वाद का स्वर और भी तेज हो उठेगा. અને શ્રીખંડ અને લાડુઓના જે બ્રાહ્મણોના આશીર્વાદ છે, એટલે કે જે ભોજન બ્રહ્મ ભોજનના જે આશીર્વાદ છે એમનો સ્વર છે એ વધારે તેજ, એટલે કે આપણને શક્તિ પ્રાપ્ત. સહસા કહી દૂર તોપો કા સ્વર ઉઠતા હે. અને એકાએક દૂરથી તોપોનો અવાજ આવી રહ્યો છે. એટલે આની અંદર એવું કહેવા માંગે છે કે જ્યારે રાણીને એ વાતનું દુઃખ હતું કે તેમની પાસે સેનામાં મોટા મોટા યોદ્ધાઓ છે, રાવ સાહેબ છે, બાંદાના નવાબ છે, રઘુનાથ રાવ છે, પણ એ બધા શેમાં ડૂબેલા છે, વિલાસિતામાં. તેમની પાસે શક્તિ છે છતાં પણ તે દુર્બળ છે. સેનાપતિ તાત્યા છે છતાં પણ સેનામાં શિસ્ત નથી. યુદ્ધની અંદર સઘન તૈયારી કરવાને બદલે બ્રહ્મભોજન કરવામાં આવી રહ્યા છે, અને તેને માટે શ્રીખંડ અને લાડુ તૈયાર કર્યા. ગ્વાલિયર જેવો મજબૂત કિલ્લો છે પણ છતાં તેમના હાથની અંદર કશું જ નહીં એવું અનુભવી રહ્યા છે, જેના કારણે રાણી છે એ નિરાશા અનુભવી રહ્યા છે. लक्ष्मीबाई और जूही तुम अगर तात्या को खोज सके तो तुरंत उन्हें यहाँ आने के लिए कह. લક્ષ્મીબાઈ છે જૂહીને કહે છે, હુકમ કરે છે કે જો તું સેનાપતિ તાત્યાને શોધી શકતી હોય તો એને ખોજ એટલે શોધ, અને તરત એને અહીં આવવા માટે હુકમ કર. जूही खोज क्यों नहीं सकती, आपकी आज्ञा होने पर उन्हें पाताल से भी खींच कर ला सकती हूँ. શોધી શા માટે ન શકું, તમારી આજ્ઞાના કારણે હું એને પાતાળમાંથી પણ ખેંચીને લાવી શકું છું. पाताल से खींच कर लाना, किसी इच्छित वस्तु को कहीं से भी ढूंढ लाना. जाने को मूर्ति है रघुनाथ राव तेजी से प्रवेश करते हैं. જવા માટે તે પાછે પોતાનું પીઠ ફેરવે છે ત્યારે રઘુનાથ રાવ છે એ તેજીથી એટલે કે છે સ્પીડમાં આવી રહ્યા છે. રઘુનાથ રાવ, મહારાણી આપને સુના. રઘુનાથ રાવ છે એ રાણી લક્ષ્મીબાઈને કહે છે, તમે કંઈ સાંભળ્યું? લક્ષ્મીબાઈ, ક્યાં રઘુનાથ રાવ, શું? रघुनाथ राव, महारानी जनरल रोज की सेना ने मुरार के पेशवा की सेना को हरा दिया. जनरल रोजनी जे सेना है मुरारना जे पेशवा है एनी सेना ने शू कर्यु, हरावी दीधी. जूही कांप कर दुखी थाय छे, क्या पेशवा की सेना हार गई? दुखी थईने कहे छे, शू पेशवानी सेना हारी गई? लक्ष्मीबाई, पेशवा की सेना हार गई, अच्छा ही हुआ. ते दुख में नहीं पण खुशी नो अनुभव करी रही है ने कहे छे,
कि पेशवानी सेना हारी गई, सारू थयुं। अब पेशवा की आंखें खुलेगी। हवे पेशवानी आंखों खुलશે, लेकिन से आंखें खुलना सत्य समझ में आना, हवे एने समझण पड़शे कि साचुं शुं। रघुनाथराव अपनी सेना को तैयार होने की आज्ञा दो। रानी लक्ष्मीबाई है रघुनाथराव ने हुक्म करे कि अपनी सेना ने तैयार करवा माटेनी आज्ञा आपो। रोज ग्वालियर का किला नहीं ले सकेगा। रोजे આપણે ગ્વાલિયરનો કિલ્લો છે એને આપણે લઈ શકશું નહીં, ને ચારે બાજુ એને આપણે શું કરીએ છીએ કે એની નહેર બનાવીને ચારે બાજુ આપણે રક્ષા માટે ગ્વાલિયરનો કિલ્લો લઈ શકાશે નહીં। रघुनाथराव, मैं जानता हूँ वह कभी नहीं ले सकेगा। हवे क्यारे लई शकाशे नहीं। मैं अभी सेना को कुछ के लिए तैयार करता हूँ। अत्यारे ज सेना ने कुछ एटले के से लड़वा माटे युद्धभूमि नी अंदर जवा माटे हूँ तैयार करूँ छूँ। केवल आपको सूचना देने के लिए आया था, जाता है। हूँ खाली तमने जाण करवा माटे आव्यो हतो, जाय छे। लक्ष्मीबाई, और जूही तुम भी जाओ, तू पण जा। सहसा बाहर देखकर एकाएक बार जोईने कहे छे, तू पण जा। लेकिन ठहरो, शायद सेनापति तात्या इधर ही आ रहे। थोड़ी वार ऊभी रहे, सेनापति तात्या छे अहीं ज आवी रह्या होय एवुं लागी रह्युं छे। जूही बाहर देखकर बाहर जुए छे। जी हाँ, ये तो सरदार तात्या ही है। सरदार तात्या का प्रवेश। हाँ, तो सरदार तात्या छे अने सरदार तात्यानो प्रवेश थाय।